હાલો મિત્રો, તો હવે અમે વાડીએથી જઈએ છીએ ઘરે. અમારે વિશાલભાઈ છે એ ગાડી વળે છે, અને પ્રદીપભાઈ અમારે ડેલો ખોલ્યો છે. તો આ હતી અમારી વાડી. અને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો જરીક કમેન્ટમાં કહી દેજો. અમારે વિશાલભાઈ. તો આ છે અમારી વાડીનો ખેડો, જોઈ શકો છો તમે. અમારે વિશાલભાઈ પછી થોડુંક લેવર દીધું કે ફૂલ બાકાજી કે ઉડે તો જાય કે. મેં કીધું ગારામાં ધીમી રાખજો હો ભાઈ, તમે નકર કામના ધીમા પાછા હલાવજો. અમારા વાડીનો ખેડો પૂરો થયો છે અને હવે અમારો આ રોડ આવ્યો છે. આ રોડે કોણ કોણ ફોટા પાડવા જોયું છે જરીક કોમેન્ટમાં કહી દેજો. અને આ કયો રોડ છે કાર્યસરનો એ કોમેન્ટમાં કહી દેજો જરીક. તો ગોપી જશે અમે હવે અમારા ઘરના શેરીના રસ્તે ધોબીધારે. જોઈ શકો છો તમે, આ અમારે ઘરે જવાનો રસ્તો છે, શેરી છે. આ કાર્યધરમાં અમે ધોબીધારે રહી છીએ. અચ્છા, નળ કનેક્શન અને બીજી બધી ઘણી લાઈનો નાખવામાં આવી છે શેરીમાં. એટલે હમણાં રોડ તો કાંઈ બનશે નહીં, વરસાદ ચાલુ છે એટલે. તો આ પોગી જશે અમે ઘરે. અને વિશાલભાઈની ગાડી તો બહાર જ પડી છે. તો અમારે કિનુબેન કંઈક કહેવા માંગે છે, આપણે એનું સાંભળીએ હું કહે છે. તો આવું કંઈક અમારે કિનુબેનનું કહેવાનું હતું. તો આપણે મળીએ નવા બ્લોગમાં.